હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈશું પ્રકરણ 3 યામ ભૂમિતિ. પ્રકરણ 3 યામ ભૂમિતિ આલેખ ઉપરથી છે આખો. હવે એકવાર આપણે એની પાયાની સમજૂતી લઈએ તો જુઓ, આ આડી ધરી તમને દેખાય છે, બરાબર. આ આડી ધરીને આપણે કહેશું એક્સ અક્ષ, અથવા એનો બીજો નામ છે ભુજ. પછી આવશે આ ઊભી ધરી. આ ઊભી ધરીને આપણે કહીએ છીએ વાય અક્ષ, અથવા એનો બીજો નામ છે કોટી. આ બંને નામ યાદ રાખવાના. વાય અક્ષ એને કોટી કહેવાય, અને આ એક્સ અક્ષ એને શું કહેવાય? ભુજ પણ કહેવાય. અને આ જે રેખાઓ છે આને સમક્ષિતિજ રેખા પણ કહેવાય. આ જે આડી લીટી છે એનું બીજું નામ છે સમક્ષિતિજ રેખા. અને આ ઊભી લીટી છે એને શિરોલંબ રેખા પણ કહેવાય. તો આ એના સમાનાર્થી બધા નામ થયા. શિરોલંબ રેખા એટલે વાય અક્ષ, એનું બીજું નામ કોટી પણ થાય. સમક્ષિતિજ રેખા એટલે એક્સ અક્ષ, અને એનું બીજું નામ ભુજ પણ થાય. આ બંને રેખાઓ જ્યાં એકબીજાને છેદે છે ત્યાં આપણે ઓ નામ આપીએ. તો આ ઓ છે એને આપણે ઉદ્ગમ બિંદુ કહીએ છીએ. અને ઉદ્ગમ બિંદુના યામ હંમેશા ઉદ્ગમ બિંદુના 0 હોય. હવે તમને પ્રશ્ન થાય આ ઓ અને ઉદ્ગમ બિંદુના યામ, તો આ યામનો અર્થ શું છે? આ 0 શું છે? તો યામ એટલે એક્સ, આ આડી લીટી જે છે એને આપણે એક્સ અક્ષ કહીએ છીએ, એની સંખ્યા, અને બીજો યામ એટલે આ વાય અક્ષની સંખ્યા. અને ઉદ્ગમ બિંદુ અથવા યામ જ્યારે પણ તમે લખો છો ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની. કાઉન્સની અંદર તમે જ્યારે પણ યામ લખો છો ત્યારે સૌથી પહેલાં તમારે શું કરવાનું? તો જ્યારે પણ તમે ઉદ્ગમ બિંદુમાં યામ લખો ને ત્યારે સૌથી પહેલો આંકડો હોય એ હંમેશા એક્સ અક્ષનો જ હોવો જોઈએ. ભૂલથી પણ જો તમે અહીંયા વાય અક્ષનો આંકડો લખ્યો તો તમારે આખો જવાબ ખોટો આવે. એટલે જ્યારે પણ તમે યામ લખો છો કોઈ પણ બિંદુના, ત્યારે કોઈ પણ એ બી સી ડી શેના પણ આપણે આગળ દાખલા જોશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. પણ એક વસ્તુ હંમેશા ક્લિયર યાદ રાખવાની કે પહેલું જે આંકડો છે, પહેલી જે સંખ્યા છે એ એક્સ અક્ષની જ હોવી જોઈએ. એટલે કે આ એક્સ અક્ષ ઉપરનો જ આંકડો હોવો જોઈએ, અને આ બીજો આંકડો છે એ હંમેશા વાય અક્ષ ઉપરનો જ હોવો જોઈએ. આ રીતે જ આપણે યામ લખી શકીએ છીએ. હવે એક જસ્ટ ઉદાહરણ આપીએ. હવે જો સૌથી પહેલાં તો યામ લખવાથી પહેલાં આપણે જોશું કે કયા આંકડા કઈ બાજુ આવે. તમને મેં કીધું કે આ એક્સ અક્ષ આડી ધરી છે, બરાબર. હવે તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા હો તો તમારો જે જમણી બાજુનો ભાગ છે એમાં કને હંમેશા પ્લસના આંકડા આવે. 1, 2, 3, 4, 5, 6 જેટલા લખવા હોય તમને, તો આ સાઈડ બધે પ્લસના આંકડા હોય. જ્યારે ડાબી બાજુ છે બધી બાજુ માઇનસના આંકડા હોય. -1, -2, -3, -4, -5 ને -6. એટલે જે માઇનસ હોય એને આપણે એક્સ ડેશ વડે પણ ઓળખીએ છીએ. કારણ કે આ સાઈડ માઇનસના આંકડા આવ્યા તો એને એક્સ ડેશ કહેવાય. આ સાઈડ પ્લસના આંકડા આવ્યા તો આપણે એને એક્સ કહીએ છીએ. પછી એવી જ રીતે વાય અક્ષ તમે જોઈ શકો છો કે આખો શું છે? આપણો વાય અક્ષ છે. વાય અક્ષમાં અહીંયાથી શરૂઆત થાય, ક્યારે પણ અહીંયાથી શરૂઆત નહીં કરવાની. આપણો આ ઉદ્ગમ બિંદુ ઓ એટલે કે આ જે 0 છે અહીંયાથી શરૂ કરવાનો. ઉદ્ગમ બિંદુનું નામ ઓ, અને એની સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? 0થી થાય. એટલે આ 1, આ 2, આ 3, 4, 5, 6. તો આ જે બધા જે છે એ પ્લસમાં આંકડા, એટલે કે ઉપર તરફ છે એ બધા કયા છે? પ્લસ. જ્યારે નીચે તરફના આંકડા હોય એ માઇનસ હોય. -1, -2, -3, -4, -5, -6. તો આ રીતે આલેખની આપણે રચના કરવાની હોય. એક્સ અક્ષની જમણી બાજુ પ્લસ, ડાબી બાજુ માઇનસ, વાય અક્ષની ઉપર તરફ પ્લસ ને નીચે તરફ માઇનસના આંકડા હોય. તો હવે તમે જોશો કે આ એક્સ અક્ષ અને આ જે વાય અક્ષ છે એ બે રેખાઓ જ્યારે ઓ બિંદુ એટલે કે ઉદ્ગમ બિંદુમાં છેદે છે ત્યારે જુઓ, આ એક્સ અક્ષ છે એનો કયો બિંદુ છે? 0. અને વાય અક્ષનો એ કયો બિંદુ છે? 0. એટલે કે 0, 0 ઉદ્ગમ બિંદુના યામ થયા કહેવાય. એક્સ અક્ષ ઉપર એ 0, આ એક્સ અક્ષ તો આ આપણો 0 કહેવાય, અને વાય અક્ષ ઉપર એ 0 એટલે એના ઉદ્ગમ બિંદુ 0, 0 છે ઉદ્ગમ બિંદુના. હવે આ બંને રેખાઓ છે જ્યારે એકબીજાને છેદે છે ત્યારે 4 ભાગ થાય છે. જોઈએ આપણે 4 ભાગ. 1, 2,
3 અને 4 આ ચારે ભાગને શું કહેવાય? તો આ સાઈડથી આપણે ભાગ શરૂ કરવાનો ઉપરની તરફ જમણી બાજુ ઉપરની તરફ આપણો જે આલેખ છે એમાં સૌથી ઉપરની તરફ આ જે જમણી બાજુનો ભાગ છે એમાંથી આપણે સ્ટાર્ટ કરાય. આને કહેશું આપણે પ્રથમ ચરણ. તમને પૂછશે કે શિરોલંબ રેખા અને સમક્ષિતિજ રેખા દ્વારા આલેખના કેટલા ભાગ થાય? તો 4 ભાગ થાય. 4 ભાગના નામ શું? તો પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. આવી રીતે 4 ભાગ એના થાય છે. હવે ચરણ ઉપરથી આપણે આંકડા કેવી રીતે નક્કી કરી શકીએ? તો હમણાં જ મેં તમને જે રીતે કીધું કે સૌથી પહેલાં એક્સનો આંકડો લખવાનો અને પછી જ તમારે વાય અક્ષનો લખવાનો. તો જો સૌથી પહેલાં એક્સનો આંકડો લખો તો આ એક્સ અક્ષ તમારો આ છે, બરાબર? તો પ્રથમ ચરણમાં સૌથી પહેલાં એક્સ અક્ષનો આંકડો લખશો તો બધા એક્સના આંકડા કેવા છે? પ્લસ છે. અને વાયના એ બધા આંકડા કેવા છે? પ્લસ છે. તો પ્રથમ ચરણમાં બંને સંખ્યા પ્લસ પ્લસ જ હશે. જ્યારે બીજા ચરણમાં એક્સની કેવી છે? માઇનસ. એટલે પહેલી સંખ્યા છે એ કેવી હશે? માઇનસ હશે. અને આ જે બીજી સંખ્યા છે એ કેવી હશે? પ્લસ હશે. પછી તૃતીય ચરણમાં પહેલાં એક્સ અક્ષનું જ લખવાનું એટલે પહેલી સંખ્યા માઇનસ હશે અને બીજી સંખ્યા વાય અક્ષની પણ કેવી હશે? માઇનસ હશે. ચોથા ચરણની વાત કરીએ તો એમાં પહેલી સંખ્યા એક્સ અક્ષની કેવી હશે? પ્લસ હશે અને વાય અક્ષની કેવી સંખ્યા હશે? માઇનસ. તો આવી રીતે તમને સંખ્યાઓ ઉપરથી ચરણ ઓળખવાનો કે તો પ્રથમ ચરણની સંખ્યા હશે એ બંને પ્લસમાં હશે. દાખલા તરીકે હું એમ કહું કે 2 અને 4 કયા ચરણમાં છે? તો જો એક્સના 2 અને વાયના 4. તો જો આ 2 એક્સના 2 એટલે સ્ટાર્ટિંગ હંમેશા એક્સથી જ કરવાની. એક્સના 2 ને વાયના 4 એટલે કે અહીંયા કને આ પોઈન્ટ આવશે. આ એક્સના 2 વાયના 4. હવે આને યામમાં કેવી રીતે લખી શકીએ? કે ધારો કે આ બિંદુનું નામ એ છે તો એ બિંદુના યામ આપણે કેવી રીતે લખી શકીએ? તો આપણે આમ લખી શકીએ કે એ બિંદુના યામ એટલે આવી રીતે કાઉન્સ કરવાનું. પહેલી સંખ્યા હંમેશા એક્સ અક્ષની લખવાની. તો એક્સ અક્ષની કઈ છે? 2 અને વાયની કઈ છે? 4. તો આપણે લખવાનો 2 અને 4. એટલે આ એક્સ અક્ષનો આંકડો અને આ વાય અક્ષનો આંકડો હંમેશા પેલો એક્સ ને બીજો વાય. હવે તમને 2 અને 4 એમ કે કયા ચરણમાં છે? તો પ્રથમ ચરણમાં. પ્રથમ ચરણની શરત શું છે? તો જુઓ બંને કેવા છે? પ્લસ. તો જુઓ આ પણ બંને કેવા છે? પ્લસ. હાલો આપણે એક બીજો ઉદાહરણ લઈએ. ધારો કે તમને એમ કહે છે કે બી -3 ને 4. હવે આ કયા ચરણમાં હશે? તો પેલો -3 એ આપણે શેમાં ગોતશું? એક્સમાં ગોતશું. તો જુઓ આ એક્સ એનો -3 અને પછી વાયના કેટલા કઈ છે? 4. તો એક્સના -3 ને વાયના 4. આ એક્સના -3 અને આ વાયના 4. બરાબર? તો જો કયો ચરણ આવ્યો? દ્વિતીય ચરણ આવ્યો. દ્વિતીય ચરણની શરત શું હતી? માઇનસ પ્લસ. તો જો આપણો આંકડો હતો માઇનસ અને પ્લસ એટલે પહેલો આંકડો માઇનસ ને બીજો આંકડો પ્લસ હોય તો એ હંમેશા કયો હોય? દ્વિતીય ચરણ જ હોય. જો બંને આંકડા માઇનસ હોય હવે આ બિંદુનું નામ શું આપ્યું આપણે? બી નામ આપી દીધું. પણ ખાસ યાદ રાખવાનું પહેલી સંખ્યા હોય એ એક્સની હોય, સ્ટાર્ટિંગ એક્સથી થાય અને બીજી સંખ્યા હોય કે નહીં હોય? વાયની સંખ્યા દેખાડતી હોય. હવે બે માઇનસવાળા લઈ લઈએ. ધારો કે -2 ને -3. તો જો એક્સના -2 ને વાયના -3 આને નામ આપી દઈએ સી. એક્સના -2 જો હું બોલું છું ત્યારે પણ સ્ટાર્ટિંગ એક્સથી જ કરું છું. એક્સના -2 અને પછી વાયના -3. કયો ચરણ આવ્યો? તૃતીય ચરણ આવ્યો. કારણ કે -2 ને -3 બે રકમ કેવી થઈ? માઇનસ થઈ. પહેલી પ્લસ હોય ને બીજી માઇનસ હોય. ઘણા વિદ્યાર્થીઓ આ બેમાં ગોટાળા કરતા હોય છે કે છે બેન આ એ પ્લસ માઇનસ છે, આ એ પ્લસ માઇનસ છે. પણ આ પ્લસ માઇનસ નથી, આ માઇનસ પ્લસ છે. એટલે કે પહેલી રકમ અહીંયા માઇનસ છે ને અહીંયા કને બીજી રકમ માઇનસ છે. જો બીજી રકમ માઇનસ હોય તો એ ચતુર્થ ચરણ આવે. દાખલા તરીકે એમ કહું કે એક્સના 3 ને વાયના -4. તો જો એક્સના 3 સૌથી પહેલાં એક્સ જ આવવું જોઈએ મોઢામાં. એક્સના 3 અને વાયના -4 આ આપણું ડી બિંદુ. તો એક્સના 3 પ્લસ છે ને વાયના -4 છે. તો એક પ્લસ ને એક માઇનસ તો એ કયો ચરણ હોય? ચતુર્થ ચરણ હોય.
હવે આ તો થઈ 4 ચરણની વાત કે 4 ચરણમાંથી કયા ચરણમાં છે. તો આપણે જોઈ લીધું કે ભાઈ જો પ્રથમ ચરણમાં હોય તો બંને સંખ્યા પ્લસ પ્લસ હશે, બીજા ચરણમાં હોય તો માઇનસ પ્લસ હશે, ત્રીજા ચરણમાં હોય તો માઇનસ માઇનસ હશે, ચોથા ચરણમાં હોય તો પ્લસ માઇનસ હશે. પણ ધારો કે કોઈ એવી રકમ હોય, ધારો કે અહીંયા હું એમ લખું છું, એમ બરાબર 0 અને 5, બરાબર. તો આપણે ખબર છે કે પહેલી રકમ એક્સની હોય તો એક્સના 0 એટલે 0 અને વાયના 5. તો જો એક્સના તો આ 0 છે, વાયના 5. તો હવે આ કયા ચરણ ઉપર આવ્યું? એક્સના 0 અને વાયના 5. હવે એક્સના 0 અને વાયના 0 બંને સરખા છે, કારણ કે આ એક્સનો એ 0 કહેવાય, આ ડી લીટી માટે આ 0, આ ઊભી લીટી માટે પણ આ 0. તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે એક્સ અક્ષનો 0 હોય તો એ વાય અક્ષ ઉપર હોય આખી રકમ, એટલે કે બિંદુ એમ છે કેના ઉપર હશે? વાય અક્ષ ઉપર હશે, કારણ કે એક્સના 0 છે તો વાયના 5 એટલે વાયના 5 તો વાય અક્ષ ઉપર જ હોય. તો આ કયા અક્ષ ઉપર આવ્યો કહેવાય બિંદુ એમ? વાય અક્ષ પર આવેલો છે એમ કહેવાય. હવે એને બદલે એન લઈએ 5 અને 0. તો એક્સના 5, તો જુઓ એક્સના 5 ને વાયનો 0, વાયનો 0 પણ એક્સના 5. તો કયા અક્ષ ઉપર આવ્યો? એક્સ અક્ષ ઉપર આવ્યો, કારણ કે એક્સના 5 છે તો એક્સના 5 આવ્યા, વાયનો 0 એટલે કે અહીંયા ઉપર જાય તો 1 થઈ ગયો, 0 વાયનો અહીંયા જ છે. એટલે એક્સ ઉપર આંકડો હોય તો એક્સ અક્ષ ઉપર હોય, વાય ઉપર આંકડો હોય તો વાય અક્ષ ઉપર હોય. તો આ કેના ઉપર છે? એક્સ અક્ષ ઉપર છે એમ આપણે કહી શકીએ, બરાબર. તો આ મેઇન પાયાની બાબતો હતી કે જેના દ્વારા તમને ખ્યાલ આવે. હવે આપણે જોઈએ કે આ પ્રથમ ચરણ. હવે તમને એમ પૂછે કે આડી ધરીને શું કહેવાય? તો એક્સ અક્ષ, ભુજ અથવા સમક્ષિતિજ રેખા કહેવાય. ઊભી ધરીને વાય અક્ષ, કોટી અથવા શિરોલંબ રેખા કહેવાય. આ બંને રેખાઓ જે એકબીજાને છેદે છે તેને ઉદ્ગમ બિંદુ કહેવાય. ઉદ્ગમ બિંદુનું નામ O છે, એના યામ છે 0, 0. કોઈ પણ રકમ આપણે જોવી હોય, કોઈ પણ બિંદુના યામ જોવા હોય તો પહેલો આંકડો હંમેશા એક્સ અક્ષનો લખાય, બીજો આંકડો હંમેશા વાય અક્ષનો લખાય. જ્યારે આપણે ડ્રો કરીએ છીએ ત્યારે પણ સૌથી પહેલાં એક્સ અક્ષનું, પછી આપણે વાય અક્ષનું લેવાનું. આ બંને રેખાઓ છે એ 4 ચરણમાં વિભાજિત થાય છે. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. પ્રથમ ચરણની અંદર પ્લસ પ્લસ આવે, દ્વિતીય ચરણમાં માઇનસ પ્લસ આવે, તૃતીય ચરણમાં માઇનસ માઇનસ આવે અને ચતુર્થ ચરણ છે એમાં પ્લસ માઇનસ આવે. તો આ મેઇન પાયાની બાબત હતી. અને આ જે નિશાનીઓ છે એના દ્વારા કઈ સંખ્યા કયા ચરણમાં છે એ પણ આપણે જાણી શકીએ છીએ. જેમ કે આ બંને પ્લસ છે તો આપણે એની સામે લખી શકીએ કે આ કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં છે. માઇનસ પ્લસ છે તો માઇનસ પ્લસ, તો આ કયા ચરણમાં છે? દ્વિતીય ચરણમાં છે. તો આવી રીતે આપણે એના ચરણ પણ જાણી શકીએ. અથવા તમને ડ્રો કરવાનું કે બિંદુ એ 2 અને 4 આલેખ ઉપર દર્શાવો. તો 2 અને 4 એટલે પહેલાં એક્સના 2 અને પછી વાયના 4 બંને જ્યાં ભેગા થાય છે એમાં બિંદુ એ લખી અને આમ લખવાનું કે 2 અને 4. તો જો પહેલી સંખ્યા આપણે એક્સથી ડ્રો કરવા ટાણે પણ એક્સથી જ શરૂઆત કરવાની કે એક્સના 2 અને વાયના 4. તો એ થયા 2 અને 4. એવી જ રીતે અહીંયા બીજો બિંદુ હતો -3 અને 4. તો જો એક્સના -3 સ્ટાર્ટિંગ અહીંયા પણ ડ્રો કરવામાં પણ એક્સ અક્ષથી જ સ્ટાર્ટ કરવાનું. આ ફરીથી રિપીટ કરું છું, વાય અક્ષથી ક્યારે પણ સ્ટાર્ટ કરવાનું નહીં. તો એક્સના -3 અને વાયના 4. તો એ બિંદુનું નામ શું આપ્યો? બી. અને એની બાજુમાં એના યામ પણ લખી શકીએ -3 અને 4. અને ડ્રો કરતી વખતે જે 0 છે એમાંથી જ 1, 2, 3, 4 જમણી બાજુ જાઓ તો પ્લસ, ડાબી બાજુ જાઓ તો માઇનસ, પણ 1, 2, 3, 4 એવી રીતે નહીં. 0 જે હોય એની બાજુમાં જ 1, 2, 3, 4 આવે. ઉપર તરફ જાઓ 1, 2, 3, 4, નીચે તરફ જાઓ તો -1, 2, 3, 4. આવી રીતે આપણે આલેખ દોરવાનો હોય. તો આખા પ્રકરણ 3ની અંદર આ જ બાબતો આપણે સમજવાની હતી. મેઇન પોઈન્ટ હતા એના, જે આપણે આ વિડીયોમાં જોઈ લીધા. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ પ્રકરણમાંથી કઈ ટાઈપના પ્રશ્ન પૂછાય છે અને કેટલા ગુણના પૂછાય છે પહેલી પરીક્ષામાં એ જોશું. તો વિડીયો જોતા રહેજો, તમારા ફ્રેન્ડને પણ શેર કરજો, જેથી ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓ મેળવે. તો આ પાયાની માહિતી હતી જે આપણે ચેપ્ટર 3ની મેળવી લીધી છે. નેક્સ્ટ વિડીયોમાં કયા પ્રશ્નો આમાંથી પૂછાય છે પરીક્ષાની અંદર, કઈ રીતે પૂછાય છે એ જોશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.